वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तिः शान्तिः शान्तिः। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાનો શાંકર ભાષ્ય સહિત વિચાર કરી રહ્યા છીએ। આ વિચાર ક્રમમાં સૌ પ્રથમ મંગલાચરણનો વિચાર કર્યા પછી ઉપક્રમણિકા અર્થાત કે ઉपोद्घात ભાષ્ય નો વિચાર ચાલી રહ્યો છે। उपोद्घात भाष्यमा पण आ गीतानो विषय ज्ञान निष्ठा ने कर्म निष्ठा छे एनी साथे साथे आ जे गीता जे छे ए आप्त प्रणीत छे એનું નિર્ધારણ કરવા માટે ભગવાન ભાષ્યકાર उपोद्घात भाष्यમાં આપ્ત પ્રણિતત્વ સ્પષ્ટ કરે છે। કે આ જે ભગવદ ગીતા છે
એ ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા પ્રણીત છે અને ભગવાન શ્રી કૃષ્ણ છે એ નારાયણ વિષ્ણુનો અવતાર છે એ બતાવી રહ્યા છે. કે જગતનું જે આદિ કારણ જે પરમાત્મા છે એણે આ જગતની રચના કરી અને આ જગત જે છે એની સ્થિતિ બની રહે એ માટે મરીચી વગેરે સનકાદી વગેરે ને ઉત્પન્ન કરીને પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ ગ્રહણ કરાવડાય. આ જે બે પ્રકારનો ધર્મ જે કોઈ મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત નહીં પણ વેદોક્ત છે. આ બંને ધર્મ ભગવાન દ્વારા ઉત્પદ્યમાન આ જે દૃશ્યમાન સંસાર છે એની સ્થિતિનું કારણ છે. અને આ જગતની સ્થિતિ એટલે કે સ્થિરતા આ બે ધર્મના કારણે. પણ કેવલ જ્યાં સુધી આ ધર્મનું અનુષ્ઠાન કરવામાં ન આવે ત્યાં સુધી આ બંને ધર્મ જગતની સ્થિતિનું કારણ બની શકતા નથી. એટલે બ્રાહ્મણાદિ વર્ણ અને બ્રહ્મચર્યાદિ આશ્રમમાં નિષ્ઠ જે શ્રેયોર્થી મનુષ્ય છે એના દ્વારા અનાદિ કાળથી યથા યોગ્ય વર્ણ પ્રમાણે અને આશ્રમ પ્રમાણે વેદમાં કહેલા જે પ્રવૃત્તિ લક્ષણ જે કર્મો છે એનું અનુષ્ઠાન થતું આવ્યું છે. હવે એવું થયું કે યદ્યપિ આ જે અનુષ્ઠી જે બ્રાહ્મણાદિ વર્ણો દ્વારા અનુષ્ઠી ધર્મ જે છે એ જગતની સ્થિતિનું કારણ છે. તો પછી પ્રશ્ન ઉભો થાય કે આ બે ધર્મ જો જગતની સ્થિતિમાં જો કારણ હોય તો પછી ભગવાન નારાયણ જે આદિ કરતા છે આ સંસારના એને અનેક અનર્થથી કલુષિત આ શરીરનો પરિગ્રહ શા માટે કરવો પડે? કારણ કે તમે એવું કહો છો કે ભગવાને અવતાર ધારણ કરી અને આ ગીતાનો ઉપદેશ આપ્યો એટલે આ ગીતા જે છે એ આપ્ત પ્રણીત છે, ભગવાન દ્વારા પ્રણીત છે. પણ મૂળમાં પ્રશ્ન એ છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જન્મ શા માટે ધારણ કરે? તો કયું જગતની સ્થિતિ માટે. શા માટે? તો જગતની સ્થિતિ તો પ્રવૃત્તિ અને નિવૃત્તિ લક્ષણ ધર્મના કારણે છે.
તો પછી અનેક અનર્થથી કલુષિત આ જે શરીરનો પરિગ્રહ ભગવાન શા માટે કરે? એટલે ભગવાન જન્મ ધારણ કરે નહીં, એ અસંભવ છે. એટલે અન્ય કોઈ અનઆપ્ત વૈષમ્ય અને નિર્ગ્રણ્ય આ બે દોષવાન કોઈ વ્યક્તિના નિગ્રહ અને પરિગ્રહ દ્વારા આ ગીતા શાસ્ત્રનું પ્રણયન થયું હોવું જોઈએ. એટલે આ ગીતા શાસ્ત્રને આપ્ત પ્રણીત માની શકાય નહીં. આવો પ્રશ્ન છે. એટલે ભગવાન ભાષ્યકારો આ જે પ્રશ્ન છે એને ધ્યાનમાં રાખીને આગળની પંક્તિમાં લખ્યું, દીર્ઘેણ કાલેન અનુષ્ઠાત્રીણામ કામ ઉદ્ભવાદ હીયમાન વિવેક વિજ્ઞાન હેતુ કે ન અધર્મેણ અભિભૂયમાને ધર્મે પ્રવર્ધમાને ચ અધર્મે જગત સ્થિતિમ પરિપીપાલયીષુઃ સ આદિકર્તા નારાયણાખ્યઃ વિષ્ણુઃ ભૌમસ્ય બ્રહ્મણઃ બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થં દેવક્યાં વસુદેવાદંશેન કિલ સંબભૂવ. ભાષ્યકાર કહે છે કે યદ્યપિ એ વાત નિશ્ચિત છે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ ભગવાન દ્વારા ઉત્પદ્યમાન આ જગતની સ્થિતિમાં કારણ છે. પણ ક્યારે કારણ થઈ શકે? કે બ્રાહ્મણાદિ વર્ણ, બ્રાહ્મણાદિ ચતુર્વર્ણ નિષ્ઠ મનુષ્યો બ્રહ્મચર્યાદિ આશ્રમોની અંદર નિષ્ઠ થઈને કર્તવ્ય બુદ્ધિથી, માત્ર કર્તવ્ય બુદ્ધિથી જો આ ધર્મનું પાલન કરે તો આ જગતની સ્થિતિ એટલે કે વ્યવસ્થામાં કોઈ ગડબડ થાય નહીં. ક્યારે? બ્રાહ્મણાદિ વર્ણવાન જે મનુષ્યો છે એ બ્રહ્મચર્યાદિ આશ્રમોની અંદર નિષ્ઠ થઈને પોતપોતાના કર્તવ્ય નું જો પાલન કરે, અર્થને ધ્યાનમાં રાખ્યા વગર ધર્મ બુદ્ધિથી જો પાલન કરે તો આ જગતની વ્યવસ્થા સુચારુ રૂપથી ચાલે. ભગવાનને અવતાર ધારણ કરવાની કોઈ જરૂર પડે નહીં. પણ ક્યારે? કે બ્રાહ્મણાદિ વર્ણનિષ્ઠ મનુષ્યો આશ્રમ બ્રહ્મચર્યાદિ આશ્રમની અંદર નિષ્ઠ થઈને પોતપોતાના કર્તવ્ય ધર્મનું પાલન કરે તો ને. કર્તવ્ય માત્ર બુદ્ધિથી, ફળને ધ્યાનમાં રાખ્યા વગર પ્રત્યેક વર્ણ પોતપોતાના ધર્મનું કર્તવ્ય બુદ્ધિથી પાલન કરે, કોઈ ફળનો વિચાર કર્યા વગર. બ્રાહ્મણ છે એ બ્રાહ્મણના ધર્મનું પાલન કરે, ક્ષત્રિય છે એ ક્ષત્રિય ધર્મનું પાલન કરે, વૈશ્ય છે એ વૈશ્ય ધર્મનું પાલન કરે અને ક્ષુદ્ર છે એ ક્ષુદ્ર ધર્મનું પાલન કરે.
આ ચારેય વર્ણ બ્રહ્મચર્ય, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમ, આ આશ્રમ ક્રમ પ્રમાણે આ કર્તવ્ય ધર્મનું પાલન કરે તો જગતની સ્થિતિ સુચારુ રૂપથી ચાલતી રહે. પણ એ માટે ભાવના શું જોઈએ? કર્તવ્ય વિષયની ભાવના જોઈએ, ફળ વિષયની નહીં. મનુષ્ય ધર્મનું પાલન કરે છે, વર્તમાન કાળમાં પણ ધર્મનું પાલન કરે છે, પણ કર્તવ્ય બુદ્ધિથી નહીં, ફલ બુદ્ધિથી. કેવી રીતે? ફલ બુદ્ધિ. કર્તવ્ય જે છે એ અપ્રધાન છે અને ફલ જે છે એ પ્રધાન થઈ ગયું છે. અને ફળ જ્યારે પ્રધાન થઈ જાય છે ત્યારે મનુષ્ય ફળને ધ્યાનમાં રાખીને ધર્મનું પાલન કરે છે, ત્યારે કર્તવ્ય જે છે એ ગૌણ થઈ જાય છે, દબાઈ જાય છે. અને કર્તવ્ય જે છે એ દબાઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે. એનું કારણ છે કે મનુષ્ય ફળને જ્યારે ધ્યાનમાં રાખીને કર્મ કરે છે ને ત્યારે જે દ્વારા ફળ મળે ને એ કાર્ય કરવા તૈયાર થઈ જાય. પછી પેલું કર્તવ્ય જે છે એ મુખ્ય રહેતું નથી. એટલે ફળને ધ્યાનમાં રાખીને બ્રાહ્મણ છે એ બ્રાહ્મણનું કર્તવ્ય છોડી દે છે, અને એ ચપ્પલની દુકાન કરવા માટે તૈયાર થઈ જાય છે. શા માટે? એનું કર્તવ્ય શું છે? બ્રાહ્મણ ધર્મ પણ ફળને ધ્યાનમાં રાખીને કે અર્થોપાર્જનની દ્રષ્ટિથી તો એ ચપ્પલની દુકાન કરવા માટે બ્રાહ્મણ શું કરશે? ચપ્પલની દુકાન. તો પછી બ્રાહ્મણ ધર્મ જે છે એ શું થઈ જવા માંડે? લુપ્ત થવા માંડે. ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધાદિ. પણ એ વિચાર કરે કે અરે આ યુદ્ધથી શું લાભ થવાનો છે, એટલે યુદ્ધ રૂપી સ્વધર્મ જે છે એ છોડી અને પરિવારનું જ પાલન પોષણ કરવો છે ને, તો પછી એ તો કોઈ પણ બીજો ધંધો ધાપો કરી લે તોય થઈ જવાનું. શા માટે મરવા જવું જોઈએ યુદ્ધમાં? આવું ધ્યાનમાં રાખીને ક્ષત્રિય જે છે એ શૂદ્રનું કાર્ય કરવા લાગી જાય. એ નોકરી કરે. નોકરી એટલે નોકરી કોને કહેવામાં આવે? નોકરના ભાવને નોકરી કહેવામાં આવે. એટલે કે નોકર થવું. નોકરી કરવી એટલે કોઈનો નોકર થવું. તો જેને રાજાનું નિયામકત્વનું કાર્ય સોંપેલું છે એ કોઈની ત્યાં નોકર થઈને રહે તો એ સ્વધર્મ કહેવાય. એવું શા માટે થઈ રહ્યું છે? તો કે ફળને ધ્યાનમાં રાખી, લાભને ધ્યાનમાં રાખી, એટલે કર્તવ્યત્વ જે છે એ ગૌણ થઈ જાય. મનુષ્ય લાભને ધ્યાનમાં રાખીને પોતાના ધર્મને છોડી દે છે. હવે તો વિચાર કરો કે પછી ધર્મનું પાલન ન થાય, સધર્મ જે છે એ છૂટી જાય અને વ્યક્તિ જે પોતાનો ધર્મ નથી એવા
બીજાના ધર્મનું પાલન કરવા લાગી જાય તો વેદ શું કહે છે? આ ગીતામાં પણ ભગવાને કહ્યું સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ. સ્વધર્મનું પાલન જે છે એ મનુષ્યના માટે આલોક અભ્યુદયનું પણ કારણ બને છે અને નિઃશ્રેયસનું પણ કારણ બને છે. જ્યારે વર્તમાન કાળમાં મનુષ્ય ફળને ધ્યાનમાં રાખીને પોતાના ધર્મનો પરિત્યાગ કરી અને બીજાના ધર્મનું પાલન કરવા લાગી જાય છે તો એવા જે બીજાના ધર્મનું પાલન રૂપી કાર્ય અભ્યુદયનું પણ કારણ નથી થતું તો પછી નિઃશ્રેયસનું કારણ તો ક્યાંથી થાય? અર્થાત નથી થતું. એટલે વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મ જે છે એ ગરબડાઈ જાય છે ને વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મનું પાલન જે છે સજ્જનો એ જ જગતની સ્થિતિમાં કારણ છે. શેમાં? જગતની સ્થિતિમાં કારણ છે. એટલે ભગવાનનું કાર્ય શું છે? અવતાર ધારણ કરીને ભગવાન શું કરે છે? વર્ણ અને આશ્રમ ધર્મનું જે છે પુનઃ સ્થાપન કરે છે જેથી કરીને વર્ણ ધર્મ અને આશ્રમ ધર્મના પાલન થકી આ સંસારની સ્થિતિ જે છે એ પૂર્વવત પાછી બની રહે. ભગવાન ભાષ્યકારને આ પંક્તિના પ્રમાણે દીર્ઘેણ કાલીન એટલે કે મહતા કાલથી એટલે કે સત્ય, ત્રેતા, દ્વાપર આ ત્રણેય યુગ વ્યતીત થઈ ગયા પછી દ્વાપરના અવસાનમાં અંતમાં તત્કાલીન જે મનુષ્યો હતા ધર્મનું સાધન કરવા વાળા જે એ કામ ક્રોધાદિ દોષોને આધીન થઈને ધર્મનું પાલન કરવા લાગ્યા. તો હવે કામ ક્રોધાદી દોષ પૂર્વક જ્યારે ધર્મનું પાલન થઈ શકતું નથી એટલે અવિવેક કામ ક્રોધાદી જે છે એ અવિવેકનું કારણ બની જાય છે. મનુષ્ય કામ ક્રોધાદી દોષોના કારણે વિવેક ખોઈ બેસે છે. શું કરે છે? વિવેક ખોઈ બેસે છે. એટલે અધર્મનું પાલન થવા માંડે છે અને ધર્મનો અભિભવ થવા લાગે છે. ધર્મનો અભિભવ થવા લાગે એટલે અધર્મની અભિવૃદ્ધિ થવા લાગે. અધર્મની અભિવૃદ્ધિ થવા લાગે એટલે કે જગતની મર્યાદા જે છે એ ભેદાઈ જાય છે. જગતની સ્થિતિ રૂપ મર્યાદા જે છે એ ભેદાઈ જાય છે. એટલે દ્વાપરના અંતમાં આ પોઝિશન ઊભી થઈ. એટલે આ જે આત્મનિર્મિતા જે મર્યાદા છે ભગવાને જે નિર્મિત કરેલી જે મર્યાદા છે એ જ્યારે ભેદાઈ ગઈ ત્યારે એનું પાલન કરવા માટે પાલન કરવાની ઈચ્છાથી જે આ જગતનું અભિન્ન નિમિત્તોપાદાન કારણ જે નારાયણ જે મંગલાચરણમાં જેનો ઉલ્લેખ કર્યો એવા નારાયણ પરમાત્મા જે ભગવાન છે એ આ માટે થઈને ચાતુર્વર્ણ્યાદિની રક્ષા માટે થઈને ચાતુર્વર્ણ્ય ધર્મની રક્ષા માટે થઈને પુનઃ સ્થાપના માટે કે જે જગતની સ્થિતિનું
કારણ છે એવા ચાતુર્વર્ણ્ય દીની રક્ષા માટે થઈને લીલામય માયા શક્તિથી પ્રયુક્ત અને સ્વેચ્છા વિગ્રહ જે છે એ ભગવાને નારાયણ ભગવાન વિષ્ણુએ શ્રી કૃષ્ણના રૂપથી ધારણ કર્યું. એટલે પ્રશ્ન શું હતો કે જગતની સ્થિતિમાં કારણ તો આ બે ધર્મ છે, તો પછી ભગવાને અવતાર શા માટે ધારણ કર્યો? ભગવાનનો અવતાર લેવાનું બનતો જ નથી ને ભગવાનને અવતાર લેવાનું બને નહીં તો પછી ભગવાન અવતાર ધારણ કર્યા વગર ગીતાનો ઉપદેશ ભગવાને આપ્યો છે એ વાત બની શકે નહીં, એવો જે પ્રશ્ન હતો ને, એટલે ગીતા આપ્ત પ્રણિત નથી એ પ્રશ્ન જે ઉભો થયો તો એનો ઉત્તર થઈ ગયો કે વર્ણ ધર્મની મર્યાદા જે છે એ ભેદાઈ ગઈ. વર્ણ ધર્મની મર્યાદા ભેદાઈ ગઈ એટલે ભગવાને જન્મ ધારણ કર્યો વર્ણ ધર્મની રક્ષા માટે થઈને, અને એ ભગવાને અવતાર ધારણ કરીને પુનઃ વર્ણ ધર્મની રક્ષા માટે થઈને આ ગીતાનો ઉપદેશ અર્જુનને આપી અને વર્ણ ધર્મની રક્ષા માટે આ ગીતા છે ને ભગવાને અવતાર ધારણ કરીને આ ગીતાનો ઉપદેશ આપેલો છે એ કારણ બની જાય છે. એટલે ભગવાને અવતાર ધારણ કરીને આ ગીતા જે છે આપી ઉપદેશ આપ્યો છે, એટલે આ ગીતા છે એ ભગવાન દ્વારા પ્રણિત છે, એટલે આપ્ત પ્રણિત છે એ વાતનું નિર્ધારણ થઈ ગયું. ગીતા જે છે એ આપ્ત પ્રણિત છે ભાઈ, એમાં ક્યાંય કોઈ શંકાને સ્થાન નથી. જો સત્ય ત્રેતા વગેરે યુગની અંદર તો આ રીતે ધર્મનું પાલન થતું રહ્યું તો પછી ભગવાને અવતાર ધારણ કરવાનું કોઈ કારણ હતું નહીં, પણ દ્વાપરના અંતમાં જે છે આ કારણ ઉપસ્થિત થયું એટલે ભગવાને અવતાર ધારણ કરવો પડ્યો. અને એ અવતાર ધારણ કરીને આ જગતની સ્થિતિનું કારણ છે પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન એ થાય અને ધર્મની સ્થાપના થાય એ માટે ભગવાને આ ચાતુર્વર્ણ્યાદિની રક્ષા માટે અવતાર ધારણ કર્યો. એટલે પંક્તિ જો કે દીર્ઘેણ કાલેન અનુષ્ઠાત્રીણામ કામ ઉદ્ભવાત, દીર્ઘકાલથી અભિપ્રાય છે સત્ય ત્રેતા દ્વાપરના અંતમાં. કામ ઉદ્ભવાત એટલે તત્કાલીન જે મનુષ્યો હતા એની અંદર કામ ક્રોધાદિની અભિવૃદ્ધિ થઈ ગઈ, એટલે કામ ઉદ્ભવાત, કામનો ઉદ્ભવ થઈ ગયો એટલે શું થયું? હીયમાન વિવેક વિજ્ઞાન, વિવેક વિજ્ઞાન જે છે એ શું થયું? સમાપ્ત થઈ ગયું. કારણ કે કામાદિ ક્રોધાદિ વાળો જે વ્યક્તિ વિવેકી હોઈ શકતો નથી. ભગવાન શ્રી કૃષ્ણ આગળ બીજા અધ્યાયમાં આ ક્રમ બતાવે છે. કામાત ક્રોધો વિજાયતે, ક્રોધાદ ભવતિ સમોહ, સમોહાત સ્મૃતિ વિભ્રમ ઇત્યાદિ પરંપરા જે છે. એટલે પછી વિવેક વિજ્ઞાન રહેતું નથી. તો ધર્મ જે છે એ તો વિવેક વિજ્ઞાન હેતુક છે. ધર્મનું પાલન છે સજ્જનો કેવું છે? વિવેક વિજ્ઞાન હેતુક છે. પણ કામનાના કારણે આ વિવેક વિજ્ઞાન જે ધર્મમાં જે હેતુ છે એ ધર્મમાં હેતુભૂત વિવેક વિજ્ઞાન જે છે એ હીયમાન થઈ ગયું, એ બેસી ગયો. હીયમાન એટલે બેસી ગયું.
અને હીયમાન વિવેક વિજ્ઞાન જે છે એ અધર્મમાં હેતુ છે. હીયમાન વિવેક વિજ્ઞાન એ શેમાં હેતુ છે? અધર્મમાં. એટલે અધર્મ વધી ગયો એટલે અધર્મેણ અભિભૂયમાને ધર્મે, એટલે અધર્મથી ધર્મ અભિભૂયમાન થઈ ગયો. અધર્મના કારણે ધર્મ અભિભૂય થઈ ગયો એટલે દબાઈ ગયો, ઢંકાઈ ગયો. તત્કાલીન મનુષ્યો જે છે એ કામ ક્રોધાદિને આધીન થઈને આ અધર્મના પાલનની અંદર લાગી ગયા. અને અધર્મથી અભિપ્રાય છે બ્રાહ્મણ જે છે એ વૈશ્યનું કર્મ કરે તો એ માટે શું છે? એ અધર્મ છે. ક્ષત્રિય છે એ બ્રાહ્મણનું કાર્ય કરે તો એ શું છે? અધર્મ. અધર્મની દ્રષ્ટિથી ગીતાના પ્રમાણે. તો પછી અભિભૂયમાને ધર્મ, ધર્મ અભિભૂયમાન થઈ ગયો. પ્રવર્ધમાને ચ અધર્મે, અધર્મ જે છે એ વધવા લાગ્યો. એટલે જગતની સ્થિતિ જે છે સજ્જનો આ બે ધર્મના કારણે છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ. તો આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ બેઉ ધર્મ શબ્દથી ગ્રાહ્ય છે. એ અધર્મની પ્રવૃત્તિ થવાથી દબાઈ ગયા એટલે જગતની સ્થિતિનું કારણ આ બે ધર્મ જે છે એ આવશ્યક છે. જગતની સ્થિતિનું પરિપાલન કરવું જરૂરી છે. એટલે પરિપીપાલયીશુ, પરિપાલન કરવાની ઈચ્છા વાળા સ આદિ કરતા નારાયણાખ્ય, સ અને નારાયણ પરો વ્યક્તા દંડમ અવ્યક્ત સંભવ, એ મંગલાચરણની અંદર જે નારાયણનો જગતના કર્તા રૂપથી જે નિર્દેશ કર્યો એ આદિ કરતા નારાયણાખ્ય, આ જગતના જે આદિ કરતા નારાયણાખ્ય, જે નારાયણ એવા નામથી પ્રસિદ્ધ જે વિષ્ણુ, વિષ્ણુ વ્યાપનશીલ વિષ્ણુ, એને શું કર્યું? ભૌમસ્ય બ્રહ્મણઃ બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થમ દેવક્યામ વસુદેવાદ અંશેન કિલ સંભવ. ભૌમસ્ય, વિષ્ણુ ભગવાને શું કર્યું? ભૌમસ્ય એટલે ભૂમિમાં સ્થિત બ્રહ્મણ, ભૌમસ્ય બ્રહ્મણ ગુપ્તે વસુદેવાદ અજીજનન. આ સ્મૃતિને અનુસરીને કે ભૌમસ્ય એટલે ભૂમિમાં સ્થિત, ભૂમિમાં ઉપર સ્થિત જે બ્રહ્મણ એટલે કે બ્રાહ્મણ, અને એનું જે બ્રાહ્મણત્વ એની રક્ષા કરવા માટે, રક્ષણાર્થમ બ્રહ્મણ રક્ષણાર્થમ, બ્રાહ્મણની રક્ષણ કરવા માટે દેવક્યામ, દેવક્યામ એટલે દેવકીજીના ગર્ભથી, વસુદેવાદ અંશેન, વસુદેવજીના અંશથી, કિલ સંબભુવ, કિલ જે પૌરાણિક પ્રસિદ્ધિ જે છે એને બતાવવા વાળો છે. સંબભુવ એટલે ભગવાન અવતાર ધારણ કર્યો થો, બભુવ છે પરોક્ષ લીટલકારનું રૂપ છે બભુવ. હવે અંશેન કયો કે વસુદેવાદ અંશેન, વસુદેવજીના અંશથી. હવે જો જીવ સામાન્ય જે જીવ જન્મ ધારણ કરે છે એ પણ પોતાની માતાથી પિતાના અંશથી ઉત્પન્ન થાય છે. સામાન્યતઃ સર્વ જીવોનો જન્મ કેવી રીતે થાય છે? માતૃગર્ભથી, પિતાના અંશથી. અહીંયા પણ દેવકીજીમાં વસુદેવના અંશથી ભગવાન ઉત્પન્ન થયા. તો પછી ભગવાનનો જન્મ જે છે શું જીવ જે રીતે જન્મ ધારણ કરે છે એ પ્રક્રિયાથી થયો છે? તો એવું નહીં. એટલે અંશનો સ્પષ્ટ અર્થ એ છે કે સ્વેચ્છા નિર્મિત માયામય સ્વરૂપથી.
જીવનો જન્મ જે છે સ્વેચ્છાથી નથી. જીવનો જન્મ સ્વેચ્છા નિર્મિત નથી, પણ ભગવાન જે જન્મ ધારણ કરે છે સ્વેચ્છા નિર્મિત માયામય સ્વરૂપથી. વસ્તુતઃ ભગવાનનો જન્મ થતો નથી, માયાના કારણે ભગવાનનો જન્મ થયો હોય એવું લાગે છે. એટલે આ વૈદિક ધર્મની રક્ષા માટે થઈને ભગવાન અવતાર ધારણ કરે છે. કે વસુદેવાદ અંશેન કિલ સંબભૂવા. હવે અહીંયા સુધી વાત સ્પષ્ટ થઈ ગઈ કે ભગવાને જન્મ ધારણ કર્યો છે અને ભગવાને આ ગીતાનો ઉપદેશ અર્જુનને આપ્યો છે. એટલે આ ગીતા છે એ આપ્ત પ્રણીત છે, અનાપ્ત પ્રણીત નથી. બ્રાહ્મણત્વ, હવે અહીંયા કહ્યું કે ભૌમસ્ય બ્રાહ્મણત્વ રક્ષણાર્થમ, બ્રાહ્મણની રક્ષા માટે થઈ. કોની રક્ષા માટે કહ્યું? બ્રાહ્મણની રક્ષા માટે. તો પ્રશ્ન ઉભો થાય છે કે કેમ બ્રાહ્મણની રક્ષા માટે? બ્રાહ્મણની રક્ષા શા માટે? ભગવાનનો જન્મ જે છે એ તો વૈદિક ધર્મના રક્ષા માટે થયો છે. શેની રક્ષા માટે? વૈદિક ધર્મનું સંરક્ષણ થાય એ માટે ભગવાનનો જન્મ છે. અને ભગવાને કહ્યું પણ છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અદ્ભુતકારમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ ઇત્યાદિથી. તો ભગવાન ભાષ્યકાર અહીંયા બ્રાહ્મણત્વ રક્ષણાર્થમ એવું શા માટે લખે છે? ભાષ્યકાર એવું કહે છે કે બ્રાહ્મણત્વ રક્ષણાર્થમ સંબભૂવ, બ્રાહ્મણની રક્ષા માટે થઈને ભગવાને અવતાર ધારણ કર્યો. જબકે ભગવાનનો જન્મ શા માટે છે? વૈદિક ધર્મની રક્ષા માટે છે. તો પછી જયારે વૈદિક ધર્મની રક્ષા માટે છે એવું કહેવાના બદલે ભગવાન ભાષ્યકાર અહીંયા બ્રાહ્મણની રક્ષા માટે જન્મ ધારણ કર્યો એવું કેમ કહે છે? તો ભાષ્યકાર આ વાતને ધ્યાનમાં રાખીને આગળ સ્પષ્ટ કરે છે કે બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિત સ્યાદ વૈદિક ધર્મ, કે વૈદિક ધર્મની રક્ષા જે છે એ બ્રાહ્મણત્વની રક્ષાને આધીન છે. શેને આધીન છે? રક્ષા તો વૈદિક ધર્મની જ કરવાની છે, પણ કહ્યું કે વૈદિક ધર્મ બ્રાહ્મણત્વ રક્ષણેન હિ રક્ષિત સ્યાદ. આ વૈદિક ધર્મ જે છે એની રક્ષા છે એ બ્રાહ્મણની રક્ષાને આધીન છે. કોની રક્ષાને? બ્રાહ્મણની રક્ષાને આધીન છે. એટલે બ્રાહ્મણની રક્ષાથી વૈદિક ધર્મની રક્ષા આપોઆપ થઈ જાય છે. કારણ કે બ્રાહ્મણ જે છે એ સમાજની અંદર વૈદિક ધર્મનો પ્રસાર કરે એટલે બ્રાહ્મણ આ વૈદિક ધર્મ જે છે એ દીર્ઘકાળ સુધી સુરક્ષિત રહે. આની પાછળનો આશય એ છે કે ભગવાનનો અવતાર જે છે તો ભગવાન અવતાર ધારણ કરે છે તો એ જગતની મર્યાદા છે. જે અવતાર ધારણ કરે છે જેનો આવિર્ભાવ થાય એનો તિરોભાવ પણ થાય. તો કદાચ એમ માની લેવામાં આવે કે ભગવાન સીધા વૈદિક ધર્મનું રક્ષણ કરવા માટે જ અવતાર ધારણ કરે છે, તો ભગવાન આ ધરાતલ ઉપર હોય ત્યાં સુધી જ વૈદિક ધર્મની રક્ષા થાય અને ભગવાન પાછા ભગવાનનો તિરોભાવ થઈ જાય તો પાછો વૈદિક ધર્મ પાછો ગડબડાવા લાગે કે નહીં? ઘણી વાર ફેક્ટરીની અંદર એવું હોય કે એનો જે મેનેજર બોક્સ યા માલિક હોય ત્યાં સુધી લોકો હરખું કામ કરે ને એ પાછો કે જાય ત્યારે
પાછા લોકો જે છે આગા પાછા થવા લાગે છે. એટલે ભગવાન જ્યાં સુધી આ ધરાતળ ઉપર હોય ત્યાં સુધી પાછું ધર્મનું રક્ષણ થાય ને ભગવાનનો જ્યારે તિરોભાવ થઈ જાય તો પાછો વૈદિક ધર્મ ગરબડાવા લાગે. હવે બ્રાહ્મણ જે છે જાતિ જે છે તો નિત્ય છે, એટલે બ્રાહ્મણની રક્ષા કરી એટલે કે બ્રાહ્મણને વૈદિક ધર્મનું પાલન જો જે કર્તવ્ય સોંપવાથી એ પેઢી દર પેઢી જે છે બ્રાહ્મણ વૈદિક ધર્મનું જે છે ત્રણેય વર્ણની ઉપદેશ આપે કર્તવ્ય બુદ્ધિથી, અને આ રીતે દીર્ઘકાળ સુધી વૈદિક ધર્મનું સંરક્ષણ થાય. એટલે કહ્યું કે બ્રાહ્મણત્વસે હિ રક્ષણેન રક્ષિત સ્યાદ વૈદિક ધર્મ, કારણ કે તદ અધીનત્વાદ વર્ણાશ્રમ ભેદાનામ. વર્ણ અને આશ્રમનો ભેદ જે છે કોને આધીન છે? બ્રાહ્મણને આધીન છે. બ્રાહ્મણને આધીન હોવાથી એટલે વર્ણાશ્રમ ધર્મની જે મર્યાદા જે છે એ બ્રાહ્મણના રક્ષણથી રક્ષિત થશે. કારણ કે બ્રાહ્મણમ હિ પુરોધાય ક્ષત્રાદિ પ્રતિષ્ઠામ પ્રતિપદ્યતે. કારણ કે બ્રાહ્મણ જે છે યાજન અને અધ્યાપન કરાવડાવે, અને યાજન અધ્યાપનને આધીન છે સર્વનો ધર્મ જે છે. એટલે એ દ્વારા બ્રાહ્મણના રક્ષણ દ્વારા વર્ણાશ્રમ ભેદની વ્યવસ્થા જે છે દીર્ઘકાળ સુધી બની રહે છે. અતઃ બ્રાહ્મણ્ય રક્ષતે સર્વમપી સુરક્ષિતમ ભવતી. એવું આનંદગીરી લખે છે કે આ રીતે બ્રાહ્મણની રક્ષા થતા સર્વની સુરક્ષા થઈ જાય છે. એટલે ભગવાનનો અવતાર થયો છે એ વાત નક્કી. જગતની સ્થિતિ જે છે એ ગરબડાઈ ગઈ એટલે ભગવાનનો જન્મ થયો છે, અને ભગવાનનો જન્મ થયો છે એટલે ભગવાને આ ગીતાનો ઉપદેશ આપ્યો છે. એટલે આ ગીતા જે છે એ આપ્ત પ્રણિત છે, પ્રમાણભૂત છે. એટલે આ ગીતા જે છે એ વ્યાખ્યીય છે, અને વર્ણ અને આશ્રમ ધર્મની સુરક્ષા માટે ભગવાને આ ગીતાનો ઉપદેશ આપ્યો છે. એટલે ભગવાને જે અનાદિકાલીન વૈદિક જે બે ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મનો આ ગીતાની અંદર ઉપદેશ આપ્યો છે. એટલે આ ગીતાનો વિષય જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા છે એ પણ વાત સિદ્ધ થઈ ગઈ, અને આ ગીતા જે છે એ આપ્ત પ્રણિત છે એ વાત પણ સિદ્ધ થઈ ગઈ. એટલે ભગવાન ભાષ્યકાર કહે છે કે એ માટે હું આ વ્યાખ્યા કરવા માટે પ્રવૃત્ત થયો છું. ઓમ વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદ્ગુરુદેવ